બહુ જૂના જમાનાની વાત છે. એક માજી હતા અને એ પશુપાલનનું કામ કરે, એટલે એમાં માખણ બનાવે ને માખણ વેચે. એમાં નજીકમાં એના ઘરની નજીકમાં જ એક બેકરી, એટલે એ માખણ બેકરીમાં આપે અને બેકરીમાંથી માજી કિલો પાઉં લેતા આવે બ્રેડ, એટલે એ બ્રેડ માજી ખાય. બહુ રાંધવાનું તો વૃદ્ધ અવસ્થા, એટલે હવે એમાં રોજ એ કિલો બ્રેડનું પેકેટ લેતા આવે. એ કિલો બ્રેડનું પેકેટ લાવે, એનાથી જોખીને કિલો માખણ 2 કિલો માખણ જે જોતું હોય ઓલા બ્રેડ બેકરીવાળાને આપે. આ તો ઘણા વર્ષો સુધી આવી રીતે હાલ્યું. એમાં એક દિવસ બેકરીવાળાએ આ માખણ જોખ્યું, કાંઈક એને કરવું હશે એટલે માપ પ્રમાણે, એટલે એણે માખણ જોખ્યું તો મારું માખણ 900 ગ્રામ થયું. માખણ થયો 900 ગ્રામ. એટલે બેકરીવાળો આવ્યો માજી પાસે કે માજી જો તો ખરા, તમે આ કિલો કઈને માખણ આપ્યું ને આ 900 ગ્રામ નીકળ્યું. આવું ચીટિંગ કરવાનું આ ઉંમરે તે હજી કાંઈ આમ તમને કાંઈ આમ બુદ્ધિ નથી આવતી કે આ જોત ખરાવે ગઢા થયા તમે? થાય ને માણસ એ મૃત થઈ ગયા આવે કે માજી કે જો બટા હું કાંઈ ત્રાજવા બીજું કાંઈ ઓલું રાખતી નથી કે માપતાલ, હું કે તારે અહીંયાથી પેકેટ લઈને આવું છું બ્રેડનું, અને એ કિલોનું હોય છે, એ કિલોનું પેકેટ એક બાજુ મૂકું ને એક બાજુ માખણ મૂકું છું. એક બાજુ પેકેટ મૂકું તારું કિલોનું બ્રેડનું, એક બાજુ માખણ મૂકું છું કે હવે તું મને કહેશો તું તારું પેકેટ તપાસ કરી કે તો એનું પેકેટ 900 ગ્રામનું. હવે એ ગ્રાહકને છેતરવા માટે 900 ગ્રામનું પેકેટ આપતો તો બેકરીવાળો, તો એને 5 વર્ષ માખણ 100 ગ્રામ ઓછું આવ્યું. હવે તો બોલવું હું એને કયો, હવે તો બોલવું હું. એ જ છેતરતો હતો. શરૂઆત તો એણે કરી હતી. આ તો ભગવાનને તોય બેકરીવાળા એ કરવું છે એટલે આના લોકમાં હિસાબ થઈ ગયો. બાકીના પછી ગમે ત્યારે ચૂકવવું તો પડશે જ. એટલે એક આદત આપણને જો ક્યાંય પણ થોડી ઘણી જરા તરા હોય કોઈને છેતરવાની, તો એ બંધ કરી દેવી. અમુક માણાની ટેવ પડી ગઈ હોય છે ચીટિંગ કરવાની, અને એ માણાને એમ લાગે કે હું બીજાને છેતરું છું, પણ એને ખબર નથી હું મારી જાતને છેતરું છું. મેલા મનના માનવી છેતરે બીજાને અપાર. ચોખ્ખા મનનો માણા હોય ને એ કોઈ દી કોઈને છેતરી ન હોય. કે મેલા મનનો માણા હોય ને એને જ ત્યાં વિચાર આવે, ઓલાને તો વિચાર જ ન આવે. ક્રિયા કરવાની વાત તો એક કોર ગઈ, એને એ વિચાર જ ન આવે કે હું કોઈને છેતરું. મેલા મનના માનવી છેતરે બીજાને અપાર. સતશ્રી ખુદ છેતરાય છે એ જાણે નહીં લગાર. એ પોતે જ છેતરાય છે પણ એ એને ખબર પડતી. બેકરીવાળો રોજ 900નું પેકેટ પકડાવતો હતો, એ પોતે જ છેતરાતો તો એને ખબર ન પડે. તમે એક મહાભારતનો પ્રસંગ સાંભળ્યો છે કે દ્યુત ક્રીડા જ્યારે થઈ ત્યારે પહેલી બાજી જે હતી ને એ શકુની હારી ગયો, જાણી જોઈને હારી ગયો બાજી, અને યુધિષ્ઠિર જીતી ગયા. એટલે હું યુધિષ્ઠિર જરા કોટામાં આવી જાય કે મને રમતા આવડે ખરું એમ. એટલે શકુની ઓલાને ફોર્મમાં લાવવા માટે કે પછી ઠેઠ સુધી આ પાસો ન પડવો જોઈએ એમ, રમેશ જવો જોઈએ, એટલે સહાય કરીને પહેલી બાજી શકુની હારી ગયો. મહાભારતમાં એ પંક્તિ જે સિરિયલ વખતે ગવાતી તમે સાંભળી હશે, જાન બુજ કર હારના થી શકુની કી ચાલ. જાન બુજ કર હારના થી શકુની કી ચાલ. એ એની ચાલ હતી. એક વાર હારી જાઓ જાણી જોઈને તો પછી યુધિષ્ઠિરને એમ થઈ જશે કે મને રમતા આવડે એટલી પાછો નહીં પડે, જીતવા માટે રમે જ જશે. જાન બુજ કર હારના થી શકુની કી ચાલ. हार बनेगी अब यही कपट द्यूत का जाल. ઈ જે કપટ દ્યુતની જાળ હતી ને એ જ હવે એની હાર થવાની છે. એણે શકુનીએ યુદ્ધમાં
હાર પામ્યો, શકુની દ્યુતમાં હાર પામ્યો. એ જ એની જે છળ કપટ ભરી ચાલ હતી એ હવે યુદ્ધમાં હાર બની જશે, યુદ્ધમાં એની હાર થશે. અહીંયા જે હાર્યો એ જાણી જોઈને હાર્યો હતો, છેતરવા માટે હાર્યો હતો. હવે એ છેતરવા માટે જે એણે હાર કરીને એ એને યુદ્ધમાં વાસ્તવિક હારમાં પરિણામ પામી જાય એમ. એટલે આ કહે છે છેતરો એનું પરિણામ ગમે તે દી આવે ને. બધું અદ્ભુત પંક્તિ, આ બહુ મર્મભરી પંક્તિ છે, બધાને સીધી સમજાય નહીં. જાન બુझ કર હારના થી શકુની કી ચાલ, હાર બનેગી અબ યહી કપટ દ્યુત કા ઝાલ. બીજાને છેતરવા જાય એ પોતે છેતરાય. એક પતિ પત્ની રહેતા હતા ને, તો એમાં પત્ની છે ને એને જરાક આ ઉપલો માળ થોડો ખાલી હતો, એટલો બી થોડોક ઓછો હતો, એટલે બહુ બુદ્ધિ એટલી બધી કામ નહોતી કરતી. હવે એમાં ખાંડના ડબલા ઉપર રોજ કીડિયું ચડી જાય. તમે જૂના જમાનામાં જોયું હોય તો લખી રાખતા ખાંડ મીઠું, એમ ડબલા ઉપર લખ્યું હોય, ભૂલ નહોતી. તો ગોતવામાં આસાની રહે એટલે આમ લખ્યું હોય એમ કે ભાઈ આમાં ખાંડ છે, આમાં એક હરખા ડબલા હોય ને એટલે લખી રાખ્યું હોય. એટલે હવે ખાંડનું ડબલું ને એમાં કીડિયું ચડી જાય. તે આને પત્નીને એમ થાય કે કીડીને કેમ વાંચતા આવડતું હશે કે મારી મીઠાના ડબલામાં ન ચડે, જીરાના ડબલામાં ન ચડે, ખાંડના ડબલામાં ચડી જાય. કે આને કે વાંચતા આવડતું, માળી કે ગમે એમ હોય આને ખબર પડી જાય છે કે. એટલે પત્નીએ શું કર્યું, ડબલા ફેરવી નાખ્યા. મીઠાના ડબલામાં એણે ખાંડ નાખીને ખાંડના ડબ્બામાં એણે મીઠું ભરી દીધું. હવે એવી રીતે ભરી દીધું. એમાં તે દી જ એને આવ્યો તાવ, સવારે ઉઠી ન એકી. એટલે પછી તો એનો પતિ બિચારો ઉઠ્યો, 2 જણા પતિ પત્ની. તો હવે તાવ બહુ આવ્યો તો પતિ જરાક ભાવુક, એટલે પૂછ્યું કે તારે શું ખાવું પીવું છે? તો કે બસ કાંઈ નહીં, ચા કરી દો. એ કે એ બિચારો બનાવવા ગયો ચા. એણે તો ખાંડનું ડબલું જોઈ અને લખેલું હતું ખાંડ, તે લઈને માલપાત નાખી ખાંડ, હજી અંધારું. અને પછી ચાનો કપ ભરીને પત્નીને આપ્યો. જ્યાં આમ પેલો ઘૂંટડો ભર્યો ભાઈ, ખારી દૂધવા જેવી છિત્રી ચડી ગઈ ને સંકેત જમી, પીધી નહીં તોય તે એમ. બોલો, હવે છેતરવા ગઈ કીડીઓ ને છેતરાઈ ગઈ પોતે. એટલે આ બહુ સીધી ને છટ વાત છે. આજે ભલે ન સમજાય પણ એનું પરિણામ આવે તે દી તો સમજાશે તે. કયો, હું તો ઘણી વાર એ જ વિચાર્યા કરું, નહીતર આ જગત હુકરવા અહીંયા પ્રયોજન શું છે? આ અબજો આવે ને અબજો જાય, રાત દાડો રળે ને રાત દાડો કેટલા સુખી દુઃખી થાય ને જાય. આનું કારણ શું? જો કંઈ કર્મનું હોય જ નહીં તો આનો મતલબ શું? આટલું વિચિત્રપણું શું કરવા જગતમાં? આટલી વૈચિત્રતા શું કરવા એને? અને આ બધું શું કરવા? આનું પ્રયોજન શું? આખા બ્રહ્માંડનું, આખા જગતનું વિચારો તમે, તમને કલ્પના આવે કે આ સૃષ્ટિ શા માટે, આનું ફળ શું? છેલ્લે જાય ત્યારે બધાને ખબર પડે છે કે મારું કાંઈ હોતું નથી. અરે અમુકને વૃદ્ધાવસ્થામાં ખબર પડી જાય કે આ આખી જિંદગી બળ કોની માટે કર્યું. કોઈ ભેગા રાખવા તૈયાર ન હોય, કોઈ હામું જોવા તૈયાર ન હોય, કોઈ ભાવ પૂછવા તૈયાર ન હોય, કોઈ દવાખાને લઈ જવાવાળું ન હોય એને. ત્યારે માણસને ખબર પડે કે આ આખી જિંદગી કોની માટે, શું કર્યું, આ ક્યાં ગઈ મારી આખી જિંદગી? હાથમાં તો કાંઈ નથી. અને છેલ્લે પછી જ્યારે હાવ નનામી એમ જવાનું થાય તે દી પાકવું જ હોય, તે દી તો કાંઈ હાથમાં ન આવવાનું હોય. એટલે મારું કહેવાનું એ છે કે કાંઈક આ કર્મના ફળ માટે સૃષ્ટિ છે, નહીંતર આ સૃષ્ટિ શું કરવા? કયો હાલો, આટલાને કર્મભૂમિ શાસ્ત્રોમાં કીધી એને. બાકી કોઈ જગ્યાએ વસતી જ નથી. લ્યો હાલો, હજી સુધી જ્યાં કંઈ 2-3 જગ્યાએ 5 જગ્યાએ જઈએ એવા લોકો એવડાઈને એ હજી કોઈ કે એમ નથી કહેતું કે ત્યાં વસતી છે એમ. ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોંગ ગયો હતો ને ભાઈ, એ કહે છે હું ગયો તો, આપણને ખબર નથી એને પગ મૂક્યો. આપણે તો માનવું જ રહ્યું, એણે કીધું કે હું પગ મૂકી આવ્યો છું, એટલે આપણે તો શિક્ષકે કીધું કે પહેલો પગ ચંદ્ર ઉપર કોણે મૂક્યો? એ કે તો કે નીલ આર્મસ્ટ્રોંગ. એ કે બીજો પગ તો કે એણે જ મૂક્યો હોય ને સાહેબ, કે એક પગે જ ન જ ઊભો રહ્યો હોય કે એ એણે જ મૂક્યો હોય કે જેવું છે. એ અમુક સાયન્ટિસ્ટો તે પછી 25 વર્ષ એનું સ્ટેટમેન્ટ બદલે. હા કે એમ નહોતું આમ હતું, 25 વર્ષ પછી આપણે શું કરવાનું?
રાસાયણિક ખાતર કાઢ્યું ને હવે એમ કે આ શોધ અમારી બરાબર નહોતી વાત, ત્યાં સુધી અમે તો જમીનનું બગાડ નાખ્યું, હવે અમારે શું કરવાનું એમ. અમુક અમુક ચીજો એવી છે. પછી એમ કે આ બરાબર નથી. હમણાં સાંભળ્યું મેં કીધું ભાઈ હવે આ જે પ્લાઝમા થેરાપી બહુ કામની નથી કે એની હાટું કેટલું બળ કર્યું અમે. હવે કે પ્લાઝમા થેરાપી કોરોનામાં બરાબર નથી કે એમ કે રેમડેસિવિરનું એવું થાય કે મારી નાખ્યા ને અમને રેમડેસિવિર હાટું ભલામણા ઓલું ઇન્જેક્શન આવતું ને રેમડે કોરોનામાં. હવે એ એમ કહેશે પછી કે કંઈ કોરોનામાં કારગર નથી કે એવું કહે કદાચ. પ્લાઝમા થેરાપીનું તો આજ મેં કંઈક વાંચ્યું હતું એવું આવતું કે ભાઈ એટલે હાલ હવે 1 વર્ષ ભેજામારી કરી અને પછી એવડે એમ કે આ કામનું નથી કાંઈ. એટલે આપણે તો માથાકૂટ ને ભાઈ. એટલે આ બધું જગત તમે જુઓ ને તો છેલ્લે પછી તમને એમ થાય કે આલું કોઈ પાસે આવતું નથી ને કોઈનું કોઈ નથી ને તેથી તમને એમ થાય કે મળે આખી જિંદગી આપણે ખોટી માથાકૂટ કરીને આ પાપ ઉકરવા કર્યા, તેથી પછી પશ્ચાતાપ થાય. એટલે હું અટાણથી તમને સાવધાન કરું છું. ખાવા તો ભગવાન અમને ટકાવાળાને દે છે એટલે તમને વાળવાળાને દે જ તે, તમે ચિંતા ન કરતા.